નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે। જો કે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે જાવકમાં કોઈ ઘટાડો નથી કરાયો। હાલમાં ડેમની સપાટી 132.57 મીટર છે, એટલે કે 24 કલાકમાં 1 મીટરનો ઘટાડો જોવા મળ્યો। ડેમમાં પાણીનો સંગ્રહ 79.89% છે, જેમાં 4%નો ઘટાડો જોવા મળ્યો। ડેમમાં પાણીની આવક 1,72,302 ક્યુસેક થઈ રહી છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આવતા પાણીની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો। ગઈકાલે પાણીની આવક 4.5 લાખ ક્યુસેક હતી, જે ઘટીને 1,72,000 ક્યુસેક થઈ ગઈ છે। આવક ઘટી છે, પણ નદીમાં પાણીની જાવક 3,95,891 ક્યુસેક છોડવામાં પાણી આવી રહ્યું છે। હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે। આ તરફ ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી 20 ફૂટે પહોંચી છે। નર્મદા નદી તેના વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટ દૂર છે। નર્મદા ડેમમાંથી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે નર્મદા નદીમાં પાણી। પોલીસ વિભાગ દ્વારા નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે, કારણ કે જળસપાટી હવે વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટ જ બાકી છે, જેથી વધારે જો પાણી હજુ આવે છે તો તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં કોઈ ઇફેક્ટ ન થાય તેના માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે કાંઠાના ગામોને એલર્ટ પણ કરાયા છે। ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લામાં યમુના નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। નદીનું પાણીનું સ્તર ભયના નિશાનથી 2 મીટર ઉપર વહી રહ્યું છે, જેના કારણે 50થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। પલટુપુરવા, કોરાકનક, ઉરૌલી, દારોલી, ઔરા, નિસ્ફી, અધવલ, લાલોલી, મહના, કોંડાર, ધનુહાન-ડેરા સહિતના લગભગ 50 જેટલા ગામોમાં યમુનાનું પાણી પ્રવેશી ચૂક્યું છે। ખેતરથી લઈને ઘરો સુધી દરેક જગ્યાએ પાણી છે। લોકો પોતાનો સામાન અને ઢોર ઢાખરને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યા છે। વહીવટી તંત્રએ લાલોલી ઇન્ટર કોલેજને રાહત શિબિરમાં રૂપાંતરિત કરી દીધી છે। અહીં લોકો માટે ખોરાક, પીવાનું પાણી અને રાશન સામગ્રી, લાઇટિંગની વ્યવસ્થા કરાઈ રહી છે। દરેક ગામમાં જાહેરાત કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ જવાની અપીલ પણ કરાઈ રહી છે। તો ઉત્તરાખંડના સ્યાનચટ્ટીમાં યમુના નદી સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। શનિવારે સવારે 6 વાગ્યા સુધી પણ યમુનાનું પાણીનું સ્તર ઘટ્યું નહીં, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે। યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે યમુનાનું પાણી સ્યાનચટ્ટીમાં હોટલો અને ઘરોમાં ઘૂસી ગયું। સ્થાનિક હોટલ માલિકોનું કહેવું છે કે તેમને મધ્યરાત્રિએ લોકોને જગાડીને સુરક્ષિત સ્થળોએ મોકલવા પડ્યા। તો ઉત્તર પ્રદેશના કાશીમાં ગંગાએ ચેતવણી બિંદુ પાર કરી દીધું છે। ખતરાના નિશાનની નજીક પહોંચી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે બધા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે। નમો ઘાટ પર નમસ્કાર શિલ્પ લગભગ ડૂબેલું છે। મણિકર્ણિકા ઘાટ પર છત પર અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે। પાણીનું સ્તર પ્રતિ કલાક 2.5 સેન્ટીમીટરના દરે વધે છે। કાશીની શેરીઓમાં હોડીઓ દોડવા લાગી છે। નદી કાંઠાના વિસ્તારોની શેરીઓમાં હોડી દોડવા લાગી છે। બીજી તરફ ગંગાની ગતિ સતત વધતી જાય છે। ગંગામાં આવેલા પૂરને કારણે વરુણ કિનારે રહેતા લોકો પણ પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે। તો ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં યમુના અને બેતવા નદીના વધતા પાણીને કારણે અરાજકતાનો માહોલ છે। શહેરની અંદરના ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા હોવાથી ડઝનબંધ ગામો અને કેમ્પોને ખાલી કરાવવામાં આવ્યા। યમુના અને બેતવા નદીઓ સતત ભયના નિશાનથી ઉપર વહી રહી છે। આવી સ્થિતિમાં જિલ્લાના ઘણા કનેક્ટિંગ રોડ તૂટી ગયા છે। શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી દેખાય છે। જ્યાં એક સમયે વાહનો ઝડપથી દોડતા હતા, ત્યાં આજે લોકો સલામત સ્થળોએ જવા માટે મજબૂર છે। લોકોને પોતાના ઘર છોડીને અન્ય સ્થાને જવાની ફરજ પડી રહી છે। હાલમાં સેંકડો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પોતાના ઘરોની છત પર રહીને જ પૂર ઓછું થવાની રાહ જોઈ રહ્યા છે। તો મદદની રાહ જોઈ રહ્યા છે કેટલાક લોકો, તો કેટલાક ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી આપે તેની રાહ જોઈ રહ્યા છે। મ્યુનિસિપલ ટીમ કેટલીક જગ્યાએ તેમને ખોરાક મોકલી પણ રહી છે। લોકોનો જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે અસંતોષ પણ દેખાઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। ખેતરો બેટમાં ફેરવાતા બાજરી, મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ થયા। પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનનો સર્વે કરી વળતર આપે। મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા, જ્યાં તેઓ જિલ્લામાં લીલા દુષ્કાળની જાહેરાત કરી સહાય આપવાની માંગ કરી આવેદન આપ્યું।
અંદર પણ ઉપરી કમોસમી વરસાદના કારણે અમારો જે ઉનાળુ પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે, નાશ પામ્યું છે, કેમ કે પાણી ભરાઈ ગયું હતું અને ચોમાસાની અંદર જ્યાં ખેતરોમાં પાણી હતા ત્યાં વાવેતર પણ થયું નથી. ક્યાંક ટેકરાવાળી જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે. પાક નિષ્ફળ થયો છે અને કોઈ કહેવાનું મતલબ અત્યારે જે તમે આવ્યું જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે, કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે. સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યાએ ખેડા નથી થયું, કોઈક જગ્યાએ વાવેતર થયું એનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે. એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ. તો ખેડૂતો સહાયની માગણી કરી રહ્યા છે. જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી અને સહાય આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. જે પાક હતા તેમાં પાણી ફરી વળવાના કારણે પાક નષ્ટ થઈ ગયો છે અને તેના કારણે કલેક્ટરને આવેદન અપાયું. ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલમાં ગીતા રબારીએ ભજનોની રમઝટ બોલાવી. લોક કલાકાર ગીતા રબારીનો કાર્યક્રમ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. આદિવાસી જિલ્લા એવા ડાંગમાં ગીતા રબારીના જાહેર કાર્યક્રમનું પહેલી વખત આયોજન થયું. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાપુતારાનું કુદરતી સૌંદર્ય નિહાળવા લોકો ખાસ અહીંયા આવી રહ્યા છે અને સાથે સાથે ગીતા રબારીએ પણ લોકોની અપીલ કરી. આ જગ્યા જ એકદમ અદ્ભુત જગ્યા છે અને હું જેટલા પણ ગુજરાતના લોકો છે એમને કહીશ કે તમે નથી જોયું તો એક વખત ચોક્કસ અહીંયા જોવા આવજો. બહુ સારો નજારો છે. થેન્ક યુ. અમને ખૂબ મજા આવી આજે અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે અને કંઈક વરસાદી સિઝનમાં અને એ પણ આટલા સારા હિલ સ્ટેશનમાં જ્યારે પરફોર્મ કરીએ તો ખૂબ અલગ આનંદની લાગણી હોય.